જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું દીપ્તિઝ રસોઈ ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે. ઘણીવાર આપણે નાસ્તામાં પણ ગરમ જ નાસ્તો કરતા હોઈએ છીએ, તો એના માટે પણ મેં આલુ પનીર પરાઠા બનાવ્યા છે. એ બહુ સારો ઓપ્શન છે. સાથે સૂપ બનાવ્યો છે. ચાલો જોઈ લઈએ કઈ રીતે બનાવ્યું છે મેં. તો અહીંયા મેં એક કુકર લઈ લીધું છે. એમાં થોડું ઘી લઈ લઈશ. થોડા વેજીટેબલ મેં ઓલરેડી સમારીને રાખ્યા છે. એક તજનો ટુકડો, 2-3 લવિંગ નાખી દઈશ, થોડું જીરું નાખી દઈશ, હિંગ નાખી દઈશું. અહીંયા આપણે કુકરમાં જ હું સૂપ બનાવી લઈશ. આપણે અહીંયા ટમેટાનો સૂપ બનાવીએ છીએ, પણ એની સાથે ઘરમાં જે પણ વેજીટેબલ્સ પડ્યા હોય ને એ નાખી શકાય. પહેલાં અહીંયા મોટી સુધારેલી ડુંગળી નાખી દઈશ અને સાંતળી લેશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. હવે એમાં કડક વેજીટેબલ, ધારો કે ગાજર છે, બીટરૂટ છે, એ નાખી દઈશું અને બટેટું એક સુધારીને નાખ્યું છે. બટેટું નાખીએ ને તો થોડુંક જાડું સૂપ થાય એટલે મેં નાખ્યું છે. 4 ટમેટાં લીધા છે, બધાને રફલી ચોપ કર્યા છે. મોટું મોટું જ સમારવાનું છે, કારણ કે પછી તો આપણે એને બ્લેન્ડ કરવાના જ છીએ. જરૂર પૂરતું પાણી ઉમેરી દઈશું. થોડુંક અમસ્તું લાલ મરચું નાખ્યું છે. કોઈ જ મસાલા બીજા આપણે એક્સ્ટ્રા નથી ઉમેરતા, છતાં પણ સૂપ બહુ જ સરસ થશે. 3 વિસલ વગાડી લીધી છે. કુકરને ખોલી અને હવે એને બ્લેન્ડરથી એકદમ ફાઇન પીસી લેશું. એ પીસાયા પછી એક જરાક જાડો કાણાવાળો ગળણો હોય ને એમાંથી આપણે ગાળી લેશું. સૂપ એકદમ સરસ ઘટ્ટ બન્યો છે. હવે એની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા માટે આપણે એમાં પાણી નાખી લેશું અને એને એક ઉફાળો આવે ને ત્યાં સુધી ઉકાળવાનું છે. સ્વાદ પ્રમાણે અહીંયા મીઠું ચેક કરી લેવાનું, ટેસ્ટ કરીને કે ભાઈ બરાબર છે કે નહીં. થોડું ઉમેરવાની જરૂર હોય તો ઉપરથી નાખી દેવું. એક્સ્ટ્રા મસાલામાં થોડો મરી પાવડર, બસ દેટ્સ ઇટ. કાંઈ જ બીજું ઉમેરવાની જરૂર નથી. ઉપરથી કોથમીર નાખી દેશું. હા, તમે ઈચ્છો તો આમાં એક બટરનો પીસ નાખશો તો બહુ જ ટેસ્ટી લાગશે. અહીં આપણો સૂપ બનીને રેડી થઈ ગયો છે. ચાલો હવે આપણે પરાઠાની તૈયારી કરશું. સૂપને સાઈડ ઉપર રાખશું. ગેસ મેં બંધ કરી દીધો છે. એકદમ ઝડપથી ઓછા મસાલામાં અને તેમ છતાં પણ ટેસ્ટમાં બેસ્ટ એવા સ્ટફ પરાઠા આપણે આજે બનાવવાના છે. જેની માટે મેં બટેટું બાફી લીધું છે. એને ખમણી લેશું. મોટી જે જાળી હોય ને એનાથી આપણે ખમણી લેવાનું છે એકદમ સરસ રીતે, કારણ કે નહીંતર આપણે જો મેશ કરીએ ને તો થોડાક ગાંઠા રહી જાય અને વણવામાં તકલીફ પડે. એટલે બટેટું બાફેલું છે જે એ મેં ખમણી લીધું. હવે એક પનીરનો પીસ છે, એને પણ હું અહીંયા એની સાથે જ ખમણી લઈશ. સાથે જ મારી પાસે એક ચીઝનો ક્યુબ છે, એને પણ હું ખમણી લઈશ. ટેસ્ટ બહુ જ સરસ આવશે. ચીઝ પનીર ન હોય તો તમે સ્કીપ કરી શકો છો. ખાલી આલુ પરોઠા પણ બનાવી જ શકાય. આટલા મસાલામાંથી મારે 4 પરાઠા બન્યા છે. એમાં બસ એક ચીઝ ક્યુબ કાફી થઈ જાય છે. તો એને પણ અહીંયા ખમણી લેશું અને ટેસ્ટ ખરેખર બહુ જ સરસ લાગે છે. બીજા બધા મસાલા મેં બહુ જ ઓછા નાખ્યા છે, તમે આગળ જોઈ શકશો. ચીઝ નખાઈ ગયા પછી ફ્રેશ કોથમીર નાખી દેશું. કોથમીર તમે તમારી ઈચ્છા અનુસાર નાખી શકો. મને ભાવે છે એટલે હું થોડી વધારે નાખીશ. આદુ મરચાં પણ તમે ચોપ કરીને નાખી શકો. મારે લીલા મરચાં નહોતા નાખવા એટલે મેં નથી નાખ્યા. ધાણા જીરું, મીઠું સ્વાદ પ્રમાણે, થોડી કમસ્તી હિંગ આપણે આમાં નાખી દઈશું. ગરમ મસાલો નાખવો હોય તો એ પણ નાખશો તો ખૂબ જ સરસ લાગશે. આમચૂર પાવડર નાખી દીધો છે. જો હવે આના હું 4 ભાગ કરીશ અને ગોળા વાળી લઈશ. સાથે હવે આપણે ઘઉંનો લોટ પરોઠાનો બાંધવાનો છે. આટલા મિશ્રણમાંથી મેં એક જ બટેટું, થોડુંક જ પનીર, 50 ગ્રામ જેટલું પનીર હતું એ લીધું હતું. આટલામાંથી 4 પરોઠા બનશે. ડુંગળી સમારીને નાખશો ને તોય બહુ ટેસ્ટી લાગશે. હવે આપણે ઘઉંનો લોટ બાંધી લઈશું. એમાં મેં મોણ નાખ્યું છે અને થોડું સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને પાણી લઈ અને સેજ અમસ્તો નોર્મલ, બહુ કઠણ નહીં, બહુ ઢીલો નહીં, એવો લોટ બાંધી લેશું. લોટ બંધાઈ જાય ને એટલે તેલથી એકદમ સરસ કૂણવી લેવાનો છે અને પછી એને ઢાંકી અને 10થી 15 મિનિટ રેસ્ટ દેવાનો છે. એને લીધે છે ને લોટ એકદમ સરસ કૂણવાઈ જશે. તમને છે ને વણવાની મજા આવશે. લોટ પરફેક્ટ બંધાયેલો હશે ને તો તમારા સ્ટફ પરાઠા ક્યારેય ફાટશે નહીં. ચાલો પરાઠા બનાવી લઈએ. હા, અને એક બીજી ટીપ આપું તમને. જ્યારે પણ સ્ટફ પરાઠા બટેટા સાથે બનાવવા હોય તો બટેટાને વહેલા બાફી અને સાવ ઠંડા કરી નાખવાના, પછી જ કરવું. નહીંતર જો ગરમ થોડુંક પણ તમારું બટેટું હશે ને તો તમારા પરાઠા ફાટશે. જો આ રીતે દબાવી લેવાનું, લૂવો નાખી અંદર
અને એકદમ સરસ દબાવશો ને એટલે બધી સાઈડ તમારું સ્ટફિંગ ફેલાઈ જશે. ચાલો વણી લેશું. મેં સાઈડમાં તવી ગરમ કરવા મૂકી દીધી છે. મિત્રો, મારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ મારી ચેનલને જો હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો પ્લીઝ કરી લેજો. સારા વિડીયો આવતા રહેશે. કેટલું ટ્રાન્સપરન્ટ પરોઠું દેખાય છે ને, આખામાં સ્ટફિંગ વ્યવસ્થિત થયેલું છે. પરાઠા છે ને હંમેશા ઘીમાં શેકશો ને તો બહુ જ સરસ લાગશે. ઘી સાથે મેં બંને સાઈડ સરસ મજાની ભાત પડે એવું શેકી લીધું છે. પરોઠું આપણું એકદમ સરસ ફૂલીને દડો થયું છે. હવે જ્યાં જ્યાં ચીઝ છે ને ત્યાંથી જો થોડું બ્રશ થઈ ગયું છે. બહુ જ મસ્ત પરાઠા બન્યા છે. જો દેખાશે ચીઝ બહાર આવે છે. પણ પરાઠા અહીંયા રેડી થઈ ગયા છે. સૂપ તો ઓલરેડી રેડી છે. ચાલો આપણે સર્વ કરી લઈએ. એક પ્લેટમાં મેં પરાઠા, સૂપ અને સાથે એક દહીંની વાટકી ભરી છે. એમાં ઉપરથી મીઠું, લાલ મરચું અને શેકેલા જીરાનો પાવડર ઉમેર્યો છે. તમે આ પરાઠા નાસ્તામાં કે જમવામાં, ડિનરમાં ગમે ત્યારે લઈ શકો. મારી રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઇક એન્ડ શેર જરૂર કરજો. કેટલો સરસ સૂપ બન્યો છે. ક્યારેક આવું સાદું ભોજન જમવાની પણ બહુ જ મજા આવે, જે ઝડપથી પ્રિપેર થઈ જાય અને સાવ ઓછા મસાલાથી બન્યું હોય. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવા સબ્જેક્ટ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.